સતી વાલબાઈ ભક્તિ, સત અને અતૂટ શ્રદ્ધાની શૌર્યગાથા. ગુજરાતની ધરતી એટલે સંતો, શૂરવીરો, સતીઓની ધરતી. આ ભારત ભૂમિના કણે કણમાં લોકવાયકાઓ અને ભક્તિના ઇતિહાસ દટાયેલા છે. આવો જ એક પ્રેરણાદાયી ઇતિહાસ બનાસકાંઠાના સુઈ તાલુકાના ભરડવા ગામમાં જીવંત છે. એ છે સતી વાલબાઈનો ઇતિહાસ. આવો જોઈએ સતી વાલબાઈનો ઇતિહાસ. ભક્તિમય દાંપત્ય જીવન. વર્ષો પહેલાની વાત છે. ભરડવા ગામમાં પ્રજાપતિ કુંભાર જ્ઞાતિના ગોરધન ભગત રહે. એમના પત્નીનું નામ વાલબાઈ. ગરીબ પરિસ્થિતિ. પરિવાર માટીના વાસણો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે. સંતાન ન હોવા છતાં આ દંપતીના જીવનમાં કોઈ અભાવ નહીં, કારણ કે એમના હૈયે હરિનું નામ હતું. જે પરમાત્માનું નામ લેતો હોય સદાય, એને સંસારના સુખો અથવા તો દુઃખો બહુ આંબી ન શકે. લોકો એમને આદરથી ભગત અને ભક્તાણી કહીને બોલાવે. જાણે હંસલાની જોડી પૃથ્વી ઉપર ઉતરી હોય એવું ભક્તિમય જીવન જીવે. કસોટીની ઘડીઓ આવી. કહેવાય છે ને કે ભગત હોય, કોઈ સંત હોય, એના જીવનમાં કસોટીઓ આવે. પોતાના સાચા ભક્તોની કસોટી કરવા માટે એક દિવસ અચાનક ગોરધન ભગતનું અવસાન થયું. પતિના વિયોગમાં વાલબાઈ ભાંગી પડ્યા. પણ એમની વેદના સામાન્ય નહોતી. તે ઈશ્વર સામેનો એક સંવાદ હતો. વાલબાઈએ હરિને ઠપકો આપ્યો કે તે મારા પરમેશ્વરને મારાથી અલગ કરીને પાપ કર્યું છે. ભગવાનને ઠપકો આપે ઈયા સતી નારીની તાકાત. સતીત્વનું સત અને અગ્નિની સાક્ષી. જ્યારે વાલબાઈએ પોતાના પતિ સાથે સતી થવાનો નિર્ણય કર્યો ને, ત્યારે સમાજ અને તત્કાલીન અંગ્રેજ શાસનના કાયદા આડા આવ્યા. કેટલાક લોકોએ એમની મજાક ઉડાવી, કેટલાકે તેમને ધતિંગ ગણાવ્યું. લોકોએ પડકાર ફેંક્યો, જો સાચી સતી હોય તો અગ્નિ જાતે પ્રગટ કરીને બતાવે. લોકોએ ગંગાજળ માંગવા પર દ્વેષભાવ ખારા પાણીનો લોટો આપ્યો. પણ જેની ભક્તિ સાચી હોય એને કુદરત પણ સાથ આપે. વાલબાઈએ ખારા પાણીની અંજલી ભરી આકાશ સામે જોયું અને ઈશ્વરને હાકલ કરી. પાણીના છાંટા ચિતા પર પડતાની સાથે જ કોઈ પણ જાતના અગ્નિ વગર ચિતા આપોઆપ ભભૂકી ઉઠી. આ દ્રશ્ય જોઈ આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. પછી તો શ્રાપ અને પરચો. જતા જતા સતી વાલબાઈના મુખેથી વેદનાની ધા નીકળી કે આ ગામ પાણી માટે તરસશે. વર્ષો સુધી ભરડવા ગામમાં પાણીની તંગી રહી હોવાનું વડીલો આજે પણ યાદ કરે છે. બીજી તરફ અંગ્રેજ ફોજદારે જ્યારે કુંભાર જ્ઞાતિના પુરુષોને જેલમાં પૂર્યા, ત્યારે સતીએ તેને સપનામાં આવીને પરચો આપ્યો. ત્યારે ફોજદારે જોયું કે દૂધમાં લોહી દેખાઈ રહ્યું છે, ત્યારે તેને પોતાની ભૂલ સમજાય અને સતીના પરિવારને સન્માનપૂર્વક મુક્ત કર્યા. આજનો સમય અને શ્રદ્ધા. આજે ભરડવા ગામમાં સતી વાલબાઈનું સુંદર મજાનું મંદિર છે. ગામના લોકો પોતાની ભૂલ સ્વીકારી માતાજીની માફી માંગી અને આજે ત્યાં સુખ, શાંતિ અને લીલા લહેરથી રહે છે. આ વાર્તા માત્ર એક ઇતિહાસ નથી, પણ વાતની સાબિતી છે કે ભક્તિમાં એ શક્તિ છે જે પંચમહાભૂતને પણ વશ કરી શકે છે. જય સતી વાલબાઈમાં.